નાગરાણી ગ્રુપ વડોદરાના ઉપક્રમે યોજાયેલ આ પ્રયોજનમાં આપ સૌની ઉપસ્થિતિનો ઋણ સ્વીકાર કરીએ છીએ. મૌલિન અરવિંદરાય વૈષ્ણવ આ નામધારી વ્યક્તિત્વની વિદાયને, એના અક્ષરદેહની વિદાયને 1 વર્ષ પૂરું થવામાં છે. મળવા જેવો માણસ અને માણવા જેવો માણસ. મૌલિનભાઈ ઉજવણીનો માણસ હતો. એટલે આ નાગરાણી ગ્રુપની બહેનોએ જ્યારે મનોમંથન આદર્યું કે આ વર્ષાંતે શું થઈ શકે, ત્યારે સર્વાનુમતે એક સૂર એવો જ નીકળ્યો કે આ તો પોખણાનો માણસ હતો. આની યાદને પણ મંચના અજવાળામાં જ ઉજવાય. કારુણ્યના કે રુદનના અંધકારમાં મૌલિનભાઈને યાદ ના કરાય. નક્કી એમ થયું કે એમને ગમતા ગીતો અને એમને ગમતો માહોલ સર્જીએ અને આ પ્રયોજનનો નિર્ધાર કર્યો. મૌલિનભાઈની જ સંકલ્પના, જે માહોલના એ પ્રેમી હતા. તો ઉદયન ઠક્કરનો એક શેર યાદ આવે કે છે એક અભિલાષા એવી કે ફેંકું ફૂલ અને ગજરો મળે ઉત્તરમાં. અમે અહીંયાથી એમને ગમતી જેટલી પણ રચનાઓ, એમને જે હૃદયસ્થ થતી રચનાઓ, એના એક પછી એક ફૂલ આપ સૌની સમક્ષ રજૂ કરીશું. આપ સૌ એ ફૂલનો એ ગુલદસ્તો બનાવી એની મહેકનો પમરાટ એમના સુધી પહોંચે એમાં અમારી મદદ કરજો. બસ એ જ અભ્યર્થના છે. આવાગમન છે એ હો પૃથ્વી કે હો સ્વર્ગ, આવાગમન છે નિશ્ચિત ઓ મરીશ. જીવનની આ સફર કદી પૂરી થતી નથી. વ્યક્તિની વિદાયને આપણે જુદા અર્થમાં જોઈએ તો આત્મા અમર છે, આત્મા શાશ્વત છે અને આપણા સૌની વચ્ચે જ અહીંયા ક્યાંક છે. આવો માહોલ હોય ને મૌલિનભાઈ ન હોય, ફરી બેફામ સાહેબ યાદ આવે. રડ્યા મારા મોત પર સૌ એ જ કારણથી બેફામ, હતો મારો જ અવસર અને મારી હાજરી નહોતી. પણ મૌલિનભાઈની હાજરી ક્યાંક ને ક્યાંક કશેક જરૂર દેખાય છે. પરિવારજનો એમના સામે બેઠા છે, મારા જ પરિવારજનો છે. આ તમામ ભાવનાઓને અનુલક્ષીને જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને સમજાય છે કે આ આત્માને સન્મુખ થવાનું એકમાત્ર બળ આપણી પાસે, એકમાત્ર માધ્યમ આપણી પાસે જો હોય તો એ પ્રાર્થના છે. આવો આપણે પણ પ્રાર્થનાના પરિબળે એમની સન્મુખ થઈએ. ચાલો.
મૌલિન વૈષ્ણવ એટલે મહેફિલના અજવાળામાં સંબંધને માંજતો માણસ. મિત્રોની મિરાત અને જાગીર એ મૌલિનભાઈ. મૌલિનભાઈના મિત્ર સમુદાય ઘણો મોહળો, પણ એમના જે સૌથી ઘનિષ્ઠ મિત્ર ડૉક્ટર મનોજ દેસાઈ, એમણે પણ એમની સંવેદના ઠેઠ યુએસથી આ કાર્યક્રમને અનુલક્ષીને મોકલી. મૂળ મનોજભાઈનો સૂર એટલો જ કે ઘર આંગણાનું લગ્ન હોય, સંગઠનના કાર્યક્રમો હોય કે નાગર સેવા સંઘના અનેક કાર્યક્રમો હોય, એ કાર્યક્રમની વ્યવસ્થામાં મૌલિન વૈષ્ણવના નામની મહોર લાગતી અને કાર્યક્રમ નિખરી ઉઠતો. દેવલબેન, દેવાંશુભાઈ બધા એના સાક્ષી છે. મનોજભાઈ સાથે એમનો નાતો 1970ના નાગર સેવા સંઘના જે શરૂઆતના રચનાત્મક વર્ષો, અત્યારની આપણી જે નાગર સંસ્થાઓ કાર્યરત છે, પશ્ચિમ વિભાગ નાગર મંડળ કે અખિલ ભારતીય નાગર મંડળ, દરેકની આદ્ય સંસ્થા ગણીએ તો નાગર સેવા સંઘ, એના જે શરૂઆતના રચનાત્મક વર્ષો, હું તો નાનો હતો પણ જે વડીલો હશે એમને ખ્યાલ હશે કે તે વખતનો સૌથી પહેલો ઓર્ગેનાઇઝડ પાટોત્સવ એ મૌલિનભાઈ અને મનોજભાઈની જોડીનું કામ હતું. એના પહેલાં તો આપણે પોતે જ રસોઈ બનાવતા કરતા. આ બે જણાએ પાસ, અલગ અલગ કલર કોડિંગ, કદાચ આજે પણ એ વ્યવસ્થા એટલી પ્રસ્તુત લાગે એ કામ કર્યું હશે. દેવાંશુભાઈ હોંકારો ભરશે જ, મને ખાતરી છે. પ્રત્યેક વ્યક્તિની ખોટ એ જ એની સ્મરણ મજુષા ઉગાડવાની ચાવી બનતી હોય છે. આપણી પણ સ્મરણ મજુષા મૌલિનભાઈ વિશેની ઉગાડવાની ચાવી એમની ખોટ બની છે. ત્યારે જે હવે રચના રજૂ થાય છે, એણે ગુજરાતી સુગમ સંગીતને એક અનોખા ભાવ જગતની, ભાવ વિશ્વની ભેટ આપી છે. મુરબ્બી અવિનાશભાઈ વ્યાસ નવરાત્રિ દરમિયાન અંબાજી માતાજીની સન્મુખ થવા જતા અને ત્યાં મંદિરના પ્રાંગણમાં ઊભા રહીને જે શબ્દો અવતરિત થતા, એમાંથી આ રચના રચાઈ. આ રચના સાથે નાગર સેવા સંઘના અનેક સંભારણા અને મૌલિનભાઈ અને નયનાબેનના અંગત સંભારણા પણ જોડાયેલા છે. એટલે જ અમે નક્કી કર્યું કે મૌલિનભાઈને ઉજવવા હોય, એ ગરિમા, એ ફકીરી મસ્તી એ જોવું હોય તો શરૂઆત આ રચનાથી જ થવી જોઈએ. આવો આપણે પણ માતાજીને કહીએ કે ઘંટના નાદે પગલાં પાડે. ચાલો. આ
ગુજરાતી મધ્યકાલીન કવિતાના અંત સમયનું એક જાજવલ્યમાન નામ એટલે કવિ દયારામ. ગુજરાતી ભાષાનું લાઘવ એમણે પોતાની અનેક રચનાઓમાં દયારામે આલેખ્યું. ગુજરાતી ભાષાને દયારામે રડિયાત કરી. એમણે પોતે પુષ્ટિમાર્ગીય ધર્મ અંગીકાર કર્યો હતો, એટલે કૃષ્ણને ઉલ્લેખીને અનેક રચનાઓ એમણે રચી. પ્રસ્તુત સમયમાં એમની એક રચના ખૂબ યાદ આવે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે. રામ ભરોસો રાધા વર્ણો, દયા તું સિદ્ધને દરે. કૃષ્ણને કરવું હોય તે કરે. શોભા સલુણા શ્યામની ઓજોને સખી, એ પણ યાદ આવે. હવેની જે રચના રજૂ થવાની છે એમાં દયારામે વૃંદાવનની એ મસ્તીને ખૂબ સરસ રીતે આલેખી છે. દયારામનું આ કાવ્ય અથવા તો ગરબી અથવા તો પદ કહી શકો. પુરુષોત્તમભાઈનું માતબર સ્વરાંકન. આવો આપણે પણ વ્રજને વાલું કરીએ.
મૌલિનભાઈ ક્યાંક જરૂર મલકાયા હશે અત્યારે એમની લાક્ષણિક અદામાં. હવેની જે રચના છે એમાં અવિનાશભાઈએ ગુજરાતી ભાષાના લાઘવને એટલું આબાદ રીતે વ્યક્ત કર્યું છે. અત્યારે આપણી ગુજરાતી ભાષાની જે હાલત છે એના વિશે જે ચર્ચા ચાલે છે ત્યારે મને ઉમાશંકરભાઈ ખૂબ યાદ આવે. સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. ઉમાશંકરભાઈએ ગુજરાતી ભાષાને ગૌરવાન્વિત કરી. અવિનાશભાઈએ ગુજરાતણને એ ભાષા ગાતી કરી. પણ અત્યારે જે પ્રસ્તુત પરિસ્થિતિ થઈ છે અંગ્રેજીના વ્યાપને કારણે, ત્યારે ઋષિકવિ રાજેન્દ્ર શુક્લનો એક ચોટદાર શેર જરૂર યાદ આવે. પડઘાઉં છું સતત પણ સંભળાવું છું ક્વચિત. પડઘાઉં છું સતત પણ સંભળાવું છું ક્વચિત. શબ્દોથી દૂર દૂરનો અશ્રાવ્ય ઘોષ છું. અને ઉભરાતી મહેફિલે કદીક એવું લાગતું કે વિલુપ્ત થતી વાણીનો શબ્દકોશ છું. આ બધા સહિત આપણી ભાષા, આપણી સંસ્કૃતિ, ભાષા અને સંસ્કૃતિના જોડાણે આપણને સૌને એક સૂત્રતાથી બાંધી રાખ્યા છે, જીવતા રાખ્યા છે. ત્યારે આપણે સૌએ સમજવાની માત્ર એટલી જ જરૂર છે કે ડોલર સામે રૂપિયો સસ્તો થાય માટે કંઈ મારી ભાષા અંગ્રેજી સામે સસ્તી ન થાય. આપણી ભાષાનો વૈભવ હવેની રચનામાં સ્વરકાર અને ગીતકાર બંને અવિનાશ વ્યાસ. આવો આપણે પણ એ આકાશી હિંચકે બેસી આપણી ભાષાના વૈભવને સન્મુખ થઈએ. આવો.
હવેની રચના ભક્તિ પરંપરાના પ્રખ્યાત કવિયત્રી મીરાબાઈની કલમે અવતરી. મીરાબાઈ નામ પડે અને સુરેશ દલાલનું એ અદ્ભુત ગીત યાદ આવે. મંદિર સાથે પરણી મીરા રાજમહેલથી છૂટી રે, કૃષ્ણ નામની ચૂડી પહેરી માધવની અંગૂઠી રે. તુલસીની આ માળા પહેરી મીરા સદાની સુખી રે, શ્યામ શ્યામનો સૂરજ આભે મીરા સૂરજમુખી રે. કવિ રમેશ પારેખે પણ મીરાના આ ઠસ્સાને, આ અમીરીને, આ ગરિમાને આબાદ રીતે વ્યક્ત કરી છે. કિનખાબી પહેરવેશ કોરે મૂકીને મીરા કાળું મલીર એક ઓઢશે, તારો મેવાડ મીરા છોડશે. રાણાજી, તારો મેવાડ મીરા છોડશે. અને ગઢને હોંકારો તો કાંગરાઈ દેશે, ગઢને હોંકારો તો કાંગરાઈ દેશે, પણ ગઢમાં હોંકારો કોણ દેશે? રાણાજી, તારો મેવાડ મીરા છોડશે. આવો મીરાબાઈના આવા જ એક ગંગા અને જમનાની વચ્ચે વસેલા રૂડા ગોકુળિયા ગામને આત્મસાત કરીએ. ચાલો.
હતાશ હોઈએ ત્યારે બંને હાથ માથે મૂકવાથી વેદના ઓછી થતી નથી, પણ શ્રદ્ધાથી બંને હાથ જોડવાથી વેદના જાય છે અને હથેળીમાં ઈશ્વરની સંવેદનાનું કમળ ખીલતું હોય છે. નાગર નરસૈયો યાદ આવે. બત્તી વીણ તેલ વીણ સૂત્ર વીણ જો વળી, અચળ ઝળકે સદા અનળ દીવો, નેત્ર વીણ નિરખવો રૂપ વીણ પરખવો, વણ જીવહા હે રસ સરસ પીવો, નરસૈયાનો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત ઝાલે. આવો સંત તુલસીદાસને પણ સ્મરીએ. મૌલીનભાઈનું કદાચ સિગ્નેચર આ સોંગ. એમના કાર્યક્રમમાં એમનો આગ્રહ રહેતો કે આનાથી અંત શરૂઆત ક્યાં વચ્ચે, એટલે ખાસ એમને મગજમાં રાખી એમને નામ આ રચના. અતિ પ્રચલિત અતિ પ્રિય શ્રી રામચંદ્ર.
હવેની જે કૃતિ છે એ બે વ્યક્તિ વચ્ચેનો, ગમતા વ્યક્તિ વચ્ચેનો સીધો સંવાદ છે. અંગત વ્યક્તિને વિનવણી નથી, સીધો હુકમ છે, ચાલને પિયા. આમ લખી કવિ જગદીશ જોશી બે જણનો દરબાર ભરે છે. સહચર્યનું આ ગીત આવે એટલે સુરેશભાઈનું ફરી એકવાર એક ખૂબ સુંદર ગીત યાદ આવે. તમે વાતો કરો તો થોડું સારું લાગે, આ દૂરનું આકાશ મને મારું લાગે. રોમાંચે રોમાંચે દીવા બળે, અને આયખું તો તુલસીનો ક્યારો. તારી તે વાણીમાં વહેતો મૂકું છું મારો આખો જન્મારો. જગદીશ જોશીનું સ્મરણમાં છે ત્યાં સુધી કદાચ નૈનાબેન હોકારો ભરે કે મૌલિનભાઈને બીજું એક ગમતું ગીત હતું જગદીશ જોશીનું જ, ગૌરવભાઈ પાસે ગવડાવતા એ, અમને પાગલ ને પાગલ કહી વારો નહીં, આમ બીડેલા હોઠે પુકારો નહીં, વારો નહીં. બારી ખોલો ને કરો બારણા તો બંધ, છલકાય નહીં એ તે કેવો ઉમંગ. આ જ જગદીશ જોશીનું સ્વરાંકન ગીત. બળકટ સ્વરકાર આશિત દેસાઈનું અદ્ભુત સ્વરાંકન. આ સ્વરાંકને ગુજરાતી ભાષાની એક નવી લઢણ સુગમ સંગીતને આપી. એના પહેલાંનું પ્રી આશિત દેસાઈના પીરિયડમાં પરંપરાગત ગેય કાવ્યોને જ સુગમ સંગીતમાં ઢાળવામાં આવતા. આ કાવ્ય દ્વારા આશિત દેસાઈએ એક નવો ચીલો પાથર્યો. આ પરસ્પરના સંવાદ જેવું ગીત એમણે સ્વરબદ્ધ કર્યું અને પછી તો રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી. લાવો આપણે પણ આ સંવાદના સહભાગી બનીએ. ચાલો.
ગુજરાતી સુગમ સંગીતમાં કેટલીક પ્રયોગાત્મક રચનાઓનું શબ્દ લાલિત્ય એક અદ્ભુત ઊંચાઈને પામે છે. સાંકેતિક સંજ્ઞાઓના બહોળા ઉપયોગ દ્વારા એક અનોખું આભામંડળ રચાતું હોય છે. પ્રસ્તુત જે રચના છે એમાં તમે જોશો કે જે ગુજરાતી શ્લોક અને પરંપરાગત શ્લોક ગાન બંનેનું સંયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતી જે શ્લોક છે, પદ છે, એમાં ક્યાંય માતાજીના નામનો નામોલ્લેખ નથી, પરંતુ સંજ્ઞાઓ એટલી બધી પ્રબળ છે કે તમને માતાજીના એ વિવિધ સ્વરૂપો અભિપ્રેત થશે જ. અને ત્યારબાદ મૂકવામાં આવેલો પરંપરાગત પ્રાચીન શ્લોક માતાજીના એ સ્વરૂપને ફળશ્રુતિ કરતો હોય એમ જણાય છે. અદ્ભુત આ રચનાના સ્વરકાર અને કવિ બંને વિહાર મજમુદાર અત્રે ઉપસ્થિત છે સ્ટેજ ઉપર. અમે એમને એ રીતે ઓળખીએ કે શુભ પ્રસંગે ભીંતે ચિતરેલ પેલા રૂડા ગણપતિ હોય એની શરૂઆત એમણે કરી અને પછી ગણપતિએ જ એમના માથે એવો હાથ મૂક્યો કે પીંછી જ કલમમાં પરિવર્તિત થઈ અને અવતરી અનેક રચનાઓ જેમાં માતાજીએ પગલાં પાડ્યા, કાનોએ આવ્યો. આપણે આગળ જોઈશું. પણ આજ મસ્તીમાં એક બીજી રચના છે ગુજરાતી સાહિત્યમાં ઋષિકવિ રાજેન્દ્ર શુક્લની. એનો એક શેર યાદ આવે છે. હજો હાથ કરતાલ અને ચિત્ત ચાનક, તળેટી સમીપે હજો ક્યાંક થાનક. આમાં ક્યાંય નરસિંહનો નામોલ્લેખ નથી, પણ અભિપ્રેત તો નરસિંહ થશે. આવો આવી જ રચના દેવ ભાષા સંસ્કૃત અને આપણી માતૃભાષા ગુજરાતીની જુગલબંધીનો અનોખો સંયોગ વિહારભાઈએ રચ્યો છે. માણીએ. ચાલો.
હવેની એક જાહેરાત રાધસે અનાઉન્સમેન્ટ છે. બહાર અલ્પાહારની વ્યવસ્થા રાખેલ છે, એટલે જે કોઈ અહીંથી નીકળે તો એનો ચોક્કસ ત્યાં વિઝિટ લે. મૌલીનભાઈની પરંપરા હતી કે કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે કોઈ ભૂખ્યું જાય એ એમને કદાચ ઊંઘ નહોતી આવતી, એટલે આજે એમ ન થાય એનું આપણે ખ્યાલ રાખીશું. હવેની રચના નીનુભાઈ મુઝુમદારના અદ્ભુત શબ્દો અને ક્ષેમુ દિવેટિયાનું સ્વરાંકન. ગુજરાતી સુગમ સંગીતના આ બે મહર્ષિઓનું સંગમ સ્થાન બનેલી આ રચના કદાચ ગુજરાતી સુગમ સંગીતની ઘણી ગાંઠી શિરમહોર જે રચનાઓ છે એમાંની એક આ રચના. પ્રથમ પંક્તિ હેજીવાલા સાવરે અધૂરું મારું આયખું, ત્યાંથી જે નીનુભાઈ આધ્યાત્મની ઊંચી છલાંગ મારે છે. આમ જોવા જાઓ તો આ પંચ મહાભૂતનો આપણો આત્મા અને એ આત્મની અંદરનો પંચ મહાભૂતના શરીરની અંદરનો આત્મ એ જ્યારે ભગવાનને પ્રાર્થના કરે અથવા એ કાકલુદી કરે ત્યારે શું વિચારતો હશે? કંઈક જુદી જ જાતની અવધૂતી કલ્પનાનું આ વિશ્વ. આવો આપણે એને આત્મસ્થ કરવાનો પ્રયાસ કરીએ. ચાલો.
શ્રાવણનો પ્રથમ શનિવાર છે. દેવોના દેવનું સ્મરણ અનિવાર્ય છે. કોઈ ભિક્ષુકની જોડી ભગવાન ભરી દે. સંત કબીર યાદ આવે. ચદરિયા ઝીની રે ઝીની, રામ નામ રસ ભીની ચદરિયા. ધ્રુવ પ્રહલાદ સુદામાને ઓઢી, શુકદેવને નિર્મલ કીની ચદરિયા. દાસ કબીરને એસી ઓઢી, જ્યું કી ત્યું ધરધીની ચદરિયા. અવિનાશભાઈનું ફકીરી મસ્તીને તાદ્રશ્ય કરતું આ ગીત, રચના પ્રાર્થના. અત્રે રાસભાઈનો એક ઘેઘૂર સ્વર યાદ આવે. આ પ્રાર્થનાની પ્રસ્તુતિનો પ્રસાદ એમને પણ પહોંચશે જ એવી અભ્યર્થના લઈ આવો આપણે પણ શિવમય થઈએ. ચાલો.
શ્રી કૃષ્ણ નામ પડે અને એના અનેક સ્વરૂપો આંખ સામે ઊભા થાય છે. નરસિંહનો કૃષ્ણ, મીરાનો કૃષ્ણ, રસખાનનો કૃષ્ણ અને વલ્લભાચાર્યનો કૃષ્ણ. અને આ બધાની ઉપર સર્વોપરી એવો આપણી અનુભૂતિનો કૃષ્ણ. આમ તો કૃષ્ણ એ વ્યક્તિત્વ અને અસ્તિત્વની પેલે પારનો પ્રદેશ છે. વ્રજની કુંજ ગલીઓ, યમુના જળ, આ બધું એના શબ્દ, છંદ અને અલંકાર છે. વીર રસ અને શૃંગાર રસ એની અડખે ને પડખે. લગભગ 5000 વર્ષ પૂર્વે અવતરેલું આ વ્યક્તિત્વ હજી આજે પણ એટલું જ પ્રસ્તુત છે. હવેની રચના વ્રજની છાંટમાં વિહારભાઈએ રચી છે. આવો આપણે પણ થોડી ક્ષણો માટે વ્રજવાસી બનીએ, એ કૃષ્ણને ગોપી ભાવથી નિહાળીએ. ચાલો.
કાર્યક્રમની અંતિમ હવે કૃતિ રજૂ થાય એ પહેલાં પરંપરાગત રીતે આપણે આ બરોડા હાઈસ્કૂલ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓનો પણ આભાર માનીએ. સાઉન્ડ, અમારો અવાજ અને રણકો તમારા સુધી પહોંચાડ્યો ભાઈ ગુંજન એકબોટે. વિડીયોગ્રાફી અને જે લેપટોપ્સનું વગેરે કામ કર્યું મેહુલભાઈએ. બરોડા હાઈસ્કૂલના નેહા મેડમને તો કેમ જ ભૂલાય, એટલે એમનો પણ અત્રે આભાર માનીએ છીએ. નેહા મેડમ જો ઉપસ્થિત હોય તો ચોક્કસ ઊભા થાય. નેહા મેડમ ઊભા થાવ. ઓકે, એમના આભારી છે. અને આ પ્રસ્તુતિ જે નાગરાણી બહેનોએ, નેહા મેડમ આપનો ખૂબ આભાર છે. આપને આ ઓડિટોરિયમ આટલા ઉમદા કાર્ય માટે વાપરવા આપ્યું, અને બીજી જે કંઈ વ્યવસ્થા તમે કરી એણે અમારો આત્મબળ વધાર્યું અને અમે આ કરી શક્યા. થેન્ક યુ વેરી મચ. અને આજે નાગરાણી બહેનોએ આજે પ્રસ્તુતિ કરી, હું એક પછી એક નામ બોલી લઈશ. બહેનો હાથ ઊંચા કરશે તો કદાચ સુગમતા રહેશે. ક્ષમા દેસાઈ, દીપાલી મહેતા, સંગીતા જગન્નાથન, બિનીતા વૈદ્ય, ગોપી મજમુદાર, ગાયત્રી દેસાઈ, વૈશાલી દેસાઈ, નિધિ મહેતા, આરતી જોશીપુરા, વિહાગ મજમુદાર. વાદ્યવૃંદ જે હેન્ડલ થયું, વિહાગભાઈ હજી પણ છેલ્લે જે ઉપરના સ્વરો ગાવાના એમાં વિહાગભાઈ છે, એટલે એમનું નામ 2-3 વાર કદાચ બોલાય. વાદ્યવૃંદમાં વડોદરાનો એક પ્રખ્યાત તાલ વાદક કપિલ પંડિત, હાર્મની ભરી ભાઈ જયદીપ પટેલે, ફ્લ્યુટ ઉપર આપણા જ બંધુ તપન બુચ, પરંપરાગત વાદ્યોનો નાદ જેણે છેલ્લે પણ શંખ વગાડી શંકરને યાદ કર્યા ભાઈ હેનિસ પટેલ, હાર્મોનિયમ પર વિહાર મજમુદાર અને વિહાગ મજમુદાર, સંગીત સંચાલન અને આયોજન વિહાર મજમુદાર અને વિહાગ મજમુદાર, અને હું તારક જોશીપુરા. તારક, મારે અહીંયા એક વાત કરવી હતી. મનોજ ખંડેરિયાનો એક શેર યાદ આવે છે કે રસમ અહીંની જુદી નિયમ સાવ નોખા. રસમ અહીંની જુદી નિયમ સાવ નોખા, અમારે તો શબ્દો એ જ કંકુને ચોખા. તો તારક એનું નામ કદાચ એની જાતે બોલી જાય તો એમાં એટલો ઉમળકો ન આવે, પણ અમે બધા ભેગા થઈ એમના વતી હું રિપ્રેઝેન્ટ કરી ને અમને બધાને બાંધી રાખ્યા સૂત્રધાર. તો તારક જોશીપુરાનું પણ એટલું જ જોરદાર તાળીથી સ્વાગત થાય. આભારથી ભરેલા મસ્તકને ઉપર ઉઠાવવું સહેલું નથી શૈદા, પણ આમ જુઓ તો પર્વત ઉઠાવી જાણું છું. ચાલો, એટલે જ મેં એમને કહ્યું હતું કે શંખ વાગે તો ઠીક, શંખ વાગે તો ઠીક, નહીતર આપણે બધા જોરથી પાવા વગાડીએ. એટલે અમે તો તૈયારી રાખી હતી. અંતિમ પ્રસ્તુતિ મેલડી રજૂ કરીએ. નરસિંહ મીરા અને આપણે સૌ એકાકાર થઈએ. ચાલો.
ઠાકુર તારા ધામની રે ફરીથી આપ સૌનો આભાર. આગળ જે નામોલ્લેખ કર્યો એમાં વિડીયોગ્રાફી માટે કશ્યપભાઈનો આભાર માનવાનું ચૂકી ગયો હતો, પણ ભાવના હંમેશા આભારની હોય છે જ. કારણ કે કોઈ પણ કાર્યક્રમ કરવો હોય તો શું કરવું પડે, હું તો એના પદાર્થપાઠ કદાચ મૌલીનભાઈ પાસેથી જ સૌથી વધુ શીખ્યો છું. એટલે એ નાનું કામ નથી હોતું. કોઈ પણ કાર્યક્રમની પાછળ અનેક સ્વજનોનો અને સહભાગી લાગણીઓનો સંઘાત હોય છે, તો જ કોઈ કાર્યક્રમ થઈ શકે. એટલે એનો નામોલ્લેખ રહી ગયો હોય તો ક્ષમા પ્રાર્થી છું. અને ખાસ મારે આભાર માનવાનો છે. આભાર તો શું કહું, પણ મૌલીનભાઈના કુટુંબીજનો આંખ સામે હોય અને સ્ટેજ પરથી અમે રજૂ કરતા હોઈએ એના જે સ્પંદન હોય છે એને શબ્દો કદાચ મળતા નથી. પણ દેવલબેન ખાસ આવ્યા બોમ્બેથી, દિનેશભાઈ, દેવાંશુભાઈ, રીટાબેન, હિનાબેન તો છે જ, પણ સુરપાબેનને પણ અત્યારે યાદ કરું છું, યજ્ઞેશભાઈને. મારું તો કદાચ આખું બાળપણ જ એમની સાથે ગયું છે. એ સ્પંદન, એ સંસ્મરણો બહુ જુદા છે. પણ આ બધાના પણ મૌલીનભાઈ સાથેનો જે નાતો હતો એ માત્ર મૌલીન વૈષ્ણવ લોક નેતા કોંગ્રેસ અમારે બધા સાથે કોઈ નિસ્બત નહોતી. એ સંગઠનનો માણસ તો હતો જ, પણ અમારે માટે બહુ અંગત સ્નેહીજન હતો, જેની પ્રત્યેક બૂમ, પ્રત્યેક હાંકમાં અમને વાલનો રણકો સંભળાવ્યો. એ રણકાને નામ આજની શામ. તમે બધા આવ્યા, ફરીથી એક વખત હું સ્વીકાર કરું છું. શુભરાત્રિ.